30 વર્ષ બાદ દિવાળી પર કન્યા રાશિની 10 મોટી ભવિષ્યવાણીઓ જે તમારા હોશ ઉડાવી દેશે। હા મિત્રો, આજે હું તમને હવામાં નહીં પરંતુ શાસ્ત્રોમાં પ્રમાણિત તે સ્થિતિ વિશે જણાવવા જઈ રહી છું જે તમારી કુંડળીમાં એક અદ્ભુત પરિવર્તન લાવવાની છે। એક એવું પરિવર્તન જે દિવાળી પહેલા જ તમને આપી શકે છે જીવનનું સૌથી મોટું ઉપહાર। કન્યા રાશિવાળાઓ, આ સમયે તમારી કુંડળીમાં એક વિશેષ સ્થિતિ બની રહી છે। અહીં કોઈ અન્ય ગ્રહનો પ્રભાવ નથી પરંતુ ફક્ત દેવગુરુ બૃહસ્પતિનો પ્રભાવ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે અને જ્યારે બૃહસ્પતિ કોઈ ભાવમાં એકલા હોય છે તો તે ભાવ દેવી શક્તિથી ભરાઈ જાય છે। મિત્રો, હવે વાત કરીએ આ સ્થિતિ શા માટે આટલી ખાસ છે। બૃહસ્પતિ તમારી કુંડળીમાં બે કેન્દ્ર ભાવો ચતુર્થ અને સપ્તમ ભાવના સ્વામી છે અને હવે તેઓ તમારી આવક અને લાભના સ્થાન એટલે કે એકાદશ ભાવમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે। આ ગોચર 18 ઓક્ટોબર 2025ના રોજ થશે અને આજ ક્ષણ કન્યા રાશિવાળાઓ માટે દિવાળી પહેલા એક આકાશીય વરદાન લઈને આવશે। હવે સમજો, એકાદશ ભાવને આ ફક્ત આવકનું નથી પરંતુ તમારી ઈચ્છાઓની પૂર્તિ, સામાજિક વિસ્તાર અને આર્થિક વૃદ્ધિનું પણ સ્થાન માનવામાં આવે છે। આ ભાવ સાથે તમારા મોટા ભાઈ બહેન, મિત્ર સંબંધો અને નાની નાની બીમારીનો પણ સંબંધ જોડાયેલો છે। જ્યારે આ સ્થાન પર તમારી કુંડળીનો સૌથી શક્તિશાળી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ પ્રવેશ કરે છે તો તે સંકેત આપે છે કે વ્યક્તિની અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે, અટકેલા કાર્યો ગતિ પકડે છે અને જે નસીબ લાંબા સમયથી થંભી ગયું હતું તે ફરીથી હસવા લાગે છે। આ વખતે બૃહસ્પતિ એકલા નહીં આવે પરંતુ પોતાની સાથે લઈને આવશે સૌભાગ્ય, સન્માન અને તે ચમક જે દિવાળી પહેલા જ તમારા જીવનને ઝગમગાવી દેશે। તો આવો મિત્રો, હવે જાણીએ તે 10 મોટી ભવિષ્યવાણીઓ જે સાચી થવાની છે। પરંતુ વિડીયોને આગળ વધારતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા મનથી લખો જય દેવગુરુ બૃહસ્પતિ, જય શ્રીરામ અને વિડીયોને એક લાઇક કરીને વિડીયોને હાઇપ કરો। મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી લો। પહેલી ભવિષ્યવાણી કન્યા રાશિવાળાઓ, પહેલી મોટી ભવિષ્યવાણી શું કહે છે ધ્યાનથી સાંભળો। પહેલું મોટું પરિવર્તન જે દેવગુરુ બૃહસ્પતિ તમારા માટે લઈને આવી રહ્યા છે તે છે તમારી ઈચ્છાઓ અને મનોરથોની પૂર્તિનું વરદાન। કન્યા રાશિવાળાઓ, અત્યાર સુધી જે સપના તમે ફક્ત વિચારતા હતા, જે વસ્તુઓ મેળવવી મુશ્કેલ લાગતી હતી, તે બધું શક્ય કરવા માટે બ્રહ્માંડ પોતે રસ્તો બનાવવા જઈ રહ્યું છે। શક્ય છે કે આ સમયે તમે કોઈ ગાડી ખરીદવા ઈચ્છતા હો કે પોતાના ઘરનું સપનું પૂરું કરવા ઈચ્છતા હો પરંતુ પૈસાની વ્યવસ્થા ન હોવાને કારણે બધું અધૂરું લાગતું હોય। તમે વિચારો છો મન તો છે પણ થશે કેવી રીતે? બસ અહીં જ દેવગુરુ બૃહસ્પતિનો જાદુ શરૂ થાય છે। શાસ્ત્રો કહે છે જ્યારે બૃહસ્પતિ એકાદશ ભાવમાં આવે છે તો વ્યક્તિની મનોકામનાઓ આપોઆપ પૂર્ણ થવા લાગે છે અને ઘણી વખત એવું બને છે કે માણસ વિચારી પણ નથી શકતો પરંતુ પરિસ્થિતિ આપોઆપ બનતી જાય છે। તમે પણ કોઈની પાસેથી જરૂર સાંભળ્યું હશે, મારી પાસે કંઈ ન હતું પરંતુ અચાનક બધું જોડાતું ગયું અને આજે મારી પાસે ઘર, ગાડી અને સ્થિરતા છે। આવો જ કોઈ ચમત્કાર આ દિવાળી પહેલા દેવગુરુ બૃહસ્પતિ તમારા જીવનમાં ઘટિત કરવા જઈ રહ્યા છે। હવે વાત કરીએ બીજા મોટા યોગની। આ છે એક કરતાં વધુ આવકના અવસરોનું નિર્માણ। બૃહસ્પતિ અહીં બેસીને તમારા માટે નવા રસ્તાઓ ખોલે છે। જો તમે વ્યવસાયમાં છો તો એક નવું કામ શરૂ કરવાનો મોકો મળશે અને જો નોકરીમાં છો તો કોઈ સાઇડ ઇન્કમ કે નવું ફાઇનાન્શિયલ સોર્સ આપોઆપ સક્રિય થતું દેખાશે। એટલે કે નસીબ હવે તમને કહેશે રોકાશો નહીં, આગળ વધતા રહો। ત્રીજું મહત્વનું પરિવર્તન, જો તમે નાની મોટી મોસમી બીમારીઓ, થાક કે માનસિક અસંતુલનથી પરેશાન હતા તો બૃહસ્પતિની આ
દૃષ્ટિ તમને રાહત આપવાની છે. આ ગ્રહ ફક્ત શરીરમાં ઊર્જા જ નથી વધારતો પરંતુ આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા પણ પ્રદાન કરે છે. બીજી ભવિષ્યવાણી હવે આવે છે મિત્રો. સૌથી મહત્વની ભવિષ્યવાણી દેવગુરુ બૃહસ્પતિને જ્યોતિષશાસ્ત્રમાં અમૃત દૃષ્ટિવાળો ગ્રહ કહેવામાં આવે છે કારણ કે જ્યાં તેઓ દૃષ્ટિ નાખે છે ત્યાં જીવન ખીલી ઉઠે છે. તેમની પાસે કુલ 3 વિશેષ દૃષ્ટિઓ છે જ્યાં તેઓ બેસે છે ત્યાંથી પંચમ, સપ્તમ અને નવમ ભાવને જુએ છે. હવે આવો સમજીએ આ દિવાળી પર આ ત્રણેય અમૃત દૃષ્ટિ કન્યા રાશિવાળાઓના જીવનમાં કયું મોટું ઉપહાર લઈને આવવાની છે. સૌથી પહેલા વાત કરીએ પંચમ દૃષ્ટિની. આ દૃષ્ટિ આ સમયે તમારી કુંડળીના પરાક્રમ ભાવ એટલે કે ત્રીજા ઘર પર પડી રહી છે. આ ભાવ તમારા સાહસ, તમારી મહેનત અને તમારા કર્મની દિશાને દર્શાવે છે. છેલ્લા કેટલાક સમયથી તમે સતત પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ મહેનતનું ફળ જાણે અધૂરું રહી ગયું હતું. ક્યારેક કામ અટકી ગયું, ક્યારેક સરાહના ન મળી કે પછી સફળતા બસ એક પગલું દૂર રહી ગઈ. હવે દેવગુરુ બૃહસ્પતિની આ દૃષ્ટિ આ બધી ખામીઓને દૂર કરવા જઈ રહી છે. હવે તમારી મહેનતનો દરેક પરસેવો ફળમાં બદલાવાનો છે. તમારા કાર્યક્ષેત્રમાં સરાહના મળશે, લોકો તમારા કામને ઓળખશે અને જે વસ્તુઓ અટકેલી હતી તે ઝડપથી પૂર્ણ થશે. જો તમે વેપારમાં છો તો આ દૃષ્ટિ તમારા માટે એક સફળ વેપારી યાત્રા કે નવો વેપારી અવસર લઈને આવશે. સાથે જ નાના ભાઈ બહેનો સાથેના સંબંધોમાં મધુરતા વધશે. જ્યાં પહેલા મતભેદ હતા ત્યાં હવે સહયોગ અને સમજદારી દેખાશે. ત્રીજી ભવિષ્યવાણી હવે આવે છે મિત્રો. સૌથી ખાસ ભવિષ્યવાણી. હવે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની સપ્તમ દૃષ્ટિની જે તમારી કુંડળીના પંચમ ભાવ પર પડી રહી છે. જો કે આ ભાવ બૃહસ્પતિ માટે થોડું પડકારજનક સ્થાન માનવામાં આવે છે પરંતુ તેમની અમૃત દૃષ્ટિ તેને પણ શુભ બનાવી દે છે કારણ કે તેઓ તમારી કુંડળીના 2 કેન્દ્ર ભાવોના સ્વામી છે. તેથી આ દૃષ્ટિ તમારા માટે અદ્ભુત શુભ પરિણામો લઈને આવશે. સૌથી પહેલા આ દૃષ્ટિ આકસ્મિક લાભનું નિર્માણ કરી રહી છે. 18 ઓક્ટોબરથી લઈને આગામી 49 દિવસની અંદર તમારા જીવનમાં કોઈ અંધાર્યો લાભ શક્ય છે. ક્યાંક જૂના રોકાણમાંથી અચાનક ફાયદો થઈ જાય કે નવું રોકાણ એવો રંગ લાવે જેની તમે કલ્પના પણ નહોતી કરી. આ સમયગાળામાં તમે જે પણ નાણાકીય નિર્ણયો લેશો તે લાંબા ગાળાનો લાભ આપનારા સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે આ દૃષ્ટિ બુદ્ધિ અને વિદ્યાના વિસ્તારનો યોગ બનાવે છે. તમારી સમજશક્તિ, તર્કશક્તિ અને એકાગ્રતા વધશે. પરીક્ષા, સ્પર્ધા કે કોઈ મહત્વના પ્રોજેક્ટમાં સફળતા તમારી તરફેણમાં રહેવાની સંપૂર્ણ શક્યતા છે. માતા પિતા માટે પણ આ દૃષ્ટિ શુભ સંદેશ લાવે છે. તમારી સંતાન તમને ગર્વ અનુભવ કરાવશે કે તેમની કોઈ સિદ્ધિ દ્વારા તમારું નામ ઊંચું થશે. બૃહસ્પતિ જ્ઞાન અને ચતુરાઈના ગ્રહ છે અને આ દૃષ્ટિ તમને પ્રેરણા આપશે કે તમે તમારી બુદ્ધિમત્તા અને વિવેકનો સાચો ઉપયોગ કરો. આરોગ્યના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો જે લોકો પેટ કે પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે એસિડિટી, ગેસ્ટ્રક કે ડાયજેશનની સમસ્યાઓથી પીડાતા હતા તેમને હવે તેમાંથી રાહત મળવાની છે. બૃહસ્પતિનો પ્રભાવ શરીરમાં સુખ અને ઊર્જા બંને વધારશે. આ રીતે દેવગુરુ બૃહસ્પતિ તેમની પંચમ અને સપ્તમ દૃષ્ટિથી કન્યા રાશિવાળાઓના જીવનમાં ફક્ત ધન કે સફળતા જ નહીં પરંતુ માનસિક, પારિવારિક સૌહાર્દ અને આરોગ્યનું વરદાન પણ આપવા જઈ રહ્યા છે. દિવાળી પહેલા આ સમયે તમારા માટે કોઈ દૈવી આશીર્વાદથી ઓછો નહીં હોય. ચોથી ભવિષ્યવાણી. હવે વાત કરીએ દેવગુરુ બૃહસ્પતિની નવમ દૃષ્ટિની અને આ દૃષ્ટિ ખરેખર સોના પર સુહાગા જેવી સ્થિતિ બનાવી રહી છે કારણ કે આ દૃષ્ટિ તેમના પોતાના જ ઘર પર પડી રહી છે. જ્યારે કોઈ ગ્રહ પોતાની જ રાશિને જુએ છે તો ત્યાં ફક્ત શુભ નહીં પરંતુ અતિશય શુભ પરિણામો પ્રગટ થાય છે. આ દૃષ્ટિ તમારા માટે
રોજગારમાં પ્રગતિ અને કાર્ય વિસ્તારના દ્વાર ખોલવા જઈ રહી છે. જો તમે કોઈ કાર્યમાં મહેનત કરી રહ્યા છો કે રોજબરોજની આવકને સ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો હવે પરિસ્થિતિઓ તમારી તરફેણમાં વળવા લાગશે. દેવગુરુ બૃહસ્પતિ પોતે તમારા કર્મને ગતિ આપશે અને જે અડચણો અત્યાર સુધી રહી હતી તે ધીમે ધીમે દૂર થવા લાગશે. હવે આવીએ દાંપત્ય જીવન તરફ. જો છેલ્લા કેટલાક સમયથી તમારા સંબંધમાં મનમેળ ન હતો, ગેરસમજો કે ભાવનાત્મક દૂરી અનુભવાતી હતી તો દેવગુરુ બૃહસ્પતિની આ દૃષ્ટિ તેને ખતમ કરવા જઈ રહી છે. તમે તમારા જીવનસાથી સાથે નવેસરથી સંવાદ શરૂ કરશો અને આ સંવાદ તમારા સંબંધને ફરીથી મજબૂત બનાવશે. આ એ સમય છે જ્યારે પ્રેમમાં સમજદારી અને સન્માન પાછું આવશે અને તમે બંને એકબીજાના જીવનમાં નવી ઉર્જા અનુભવશો. હવે જે કન્યા રાશિના જાતકોના લગ્નમાં વિલંબ કે અડચણના યોગ બન્યા હતા તેમના માટે પણ આ દૃષ્ટિ એક સુવર્ણ અવસર લઈને આવી છે. 18 ઓક્ટોબર પછી લગ્ન સંબંધી પ્રસ્તાવોમાં ઝડપ આવશે. વાતચીત આગળ વધશે અને જે સંબંધો લાંબા સમયથી અટકેલા હતા તે હવે સાકાર થવા તરફ આગળ વધશે. આ દૃષ્ટિ ફક્ત નવા લગ્ન જ નહીં પરંતુ તૂટતા સંબંધોને પણ જોડવાની શક્તિ ધરાવે છે. જો કન્યા રાશિનો કોઈ જાતક કે જાતિકા એવી સ્થિતિમાં છે જ્યાં સંબંધમાં મતભેદ કે છૂટાછેડા જેવી વાતો ઉઠી ચૂકી છે તો હવે સમય છે એકવાર ફરીથી બેસીને સમાધાનનો પ્રયાસ કરવાનો. કારણ કે 18 ઓક્ટોબર પછી દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી સંબંધોની ખાઈ ધીમે ધીમે ભરાતી જોવા મળશે અને તમે તમારી આંખો વડે જોશો કે કેવી રીતે જીવનમાં ફરીથી સુખ અને શાંતિ પાછી આવી રહી છે. અંતિમ ભવિષ્યવાણી. હવે એક ખૂબ મોટો સવાલ મનમાં ઉઠે છે, શું દરેક કન્યા રાશિ કે કન્યા લગ્નવાળા જાતકને દેવગુરુ બૃહસ્પતિનું સમાન ફળ મળશે? શાસ્ત્રો સ્પષ્ટ કહે છે ના, આ શક્ય નથી. કારણ કે કોઈપણ ગ્રહનું ફળ ત્યારે જ શુભ બને છે જ્યારે તે તમારી જન્મ કુંડળીમાં યોગ્ય સ્થાને વિરાજમાન હોય. જો ગ્રહ નબળો, અશુભ કે દોષયુક્ત સ્થાને બેઠો હોય તો તેની કૃપા પણ અવરોધાય છે. હવે સવાલ એ છે કે કેવી રીતે જાણીએ કે તમારી કુંડળીમાં બૃહસ્પતિ શુભ છે કે નહીં? તો આવો હું તમને સરળ ભાષામાં સમજાવું. થોડો પ્રયાસ તમારે પણ કરવો પડશે. તમારી જન્મ કુંડળી ખોલો અને મારી વાતોની સાથે સાથે તેના પર નજર નાખો. જુઓ, જો તમારી રાશિ કન્યા છે કે તમે કન્યા લગ્નના જાતક છો તો આ તમારું લગ્ન સ્થાન થયું. અહીંથી ગણતરી શરૂ કરો. હવે ધ્યાન રાખો, દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીમાં 6ઠા, 8મા કે 12મા ભાવમાં ન હોવા જોઈએ. આ ત્રણેય સ્થાનોમાં જો બૃહસ્પતિ વિરાજમાન છે તો તેમનો શુભ પ્રભાવ નબળો પડી જાય છે. આ ઉપરાંત જ્યાં તમારી કુંડળીમાં નંબર 10 લખેલો છે એટલે કે મકર રાશિનો ભાવ, તે સ્થાને પણ બૃહસ્પતિ ન હોવા જોઈએ. કારણ કે ત્યાં તેમને કેન્દ્રાધિપતિ દોષ લાગે છે અને આ દોષના કારણે તેઓ પોતાની દિવ્ય શક્તિઓનો પૂરો પ્રભાવ નથી બતાવી શકતા. હવે જો તમારી કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ આ 4 સ્થાનો 6ઠા, 8મા, 1, 2 આ રમા કે 10મા ભાવમાં નથી અને તેઓ ડિગ્રીની દૃષ્ટિએ બળવાન અને શુભ સ્થિતિમાં વિરાજમાન છે તો નિશ્ચિંત રહો. આ દિવાળી પર બૃહસ્પતિની અમૃત દૃષ્ટિ તમારા જીવનમાં અદ્ભુત વરદાન લઈને આવવાની છે. તમારા જીવનમાં એક એવી ઘટના ઘટશે જે તમને અંદરથી બદલી નાખશે. કર્મ, યશ, ધન અને માનસિક ચારે દિશાઓમાં ઉન્નતિ દેખાશે. જો તમે તમારી કુંડળીની સ્થિતિ જાણવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં તમારી વિગતો લખી દો. હવે વાત આવે છે શું કરવું જોઈએ જેથી બૃહસ્પતિ દેવનો આશીર્વાદ વધુ પ્રબળ થાય. શાસ્ત્ર કહે છે રોજ ઓમ ગુરુવે નમઃનો જાપ કરો. જો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરો કે ઓછામાં ઓછું તેનું શ્રવણ કરો. આ બંને ઉપાયો બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવાના સૌથી શક્તિશાળી માધ્યમો છે. જો તમે રત્ન ધારણ કરવા ઈચ્છો છો તો પુષ્પરાગ ધારણ કરી શકો છો, પરંતુ
ધ્યાન રાખો, આ પગલું હંમેશા કોઈ વિદ્વાન જ્યોતિષાચાર્યની સલાહ લીધા બાદ જ ઉઠાવો, કારણ કે જો ગ્રહની દશા કે સ્થિતિ તમારી તરફેણમાં નથી તો રત્ન ઉલટો પ્રભાવ પણ આપી શકે છે. મિત્રો, આશા છે કે આજની આ માહિતી તમારા માટે પ્રેરક અને ઉપયોગી રહી હશે. કાલે ફરી મળીશું એક નવા અદ્ભુત જ્યોતિષીય રહસ્યના ઉદ્ઘાટન સાથે. ત્યાં સુધી જય ગુરુદેવ.